અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ. ફ્લાવર શોની વર્લ્ડ રેકોર્ડમાં હેટ્રિક લાગી છે, જ્યાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો. ભારત એક ગૌરવગાથા આ થીમ હેઠળ આયોજિત ભવ્ય ફ્લાવર શોએ વર્ષ 2026માં એક સાથે 2 નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા અને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી, જે અંતર્ગત અહીં ફ્લાવર મંડલા અને સરદાર પટેલના પોર્ટ્રેટથી એક સાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયા છે. રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા આ ફ્લાવર મંડલાનું DGPS એટલે કે ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ટેકનોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું અને એ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર અને કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો. આ માપને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં માન્યતા આપવામાં આવી. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારની ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવી હતી. આ બંને રેકોર્ડ જે છે એ એવું છે કે સૌથી મોટું ફ્લાવર મંડાલા આજ સુધી આખા વિશ્વમાં ફ્લાવર મંડાલા દરેક જગ્યાએ કરતા હોય છે. આપણું એક પ્રતિકૃતિ છે, આપણું સંસ્કૃતિનું એક પાર્ટ છે. એનું જે કુલ 706 ચોરસ મીટરનું મિનિમમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું એનું માપ હતું, પણ એના સામે આપણે 886 ચોરસ મીટરનું આપણે જે મંડાલા કર્યું એ નોંધાયા છે અને લગભગ 33.6 મીટરનું એનું વ્યાસ છે. ડાયા એનું 33.6 મીટરનું છે. બીજી તરફ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટો ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડોને આધારે આ પોર્ટ્રેટને વિશ્વના સૌથી લાંબા ફ્લાવર પોર્ટ્રેટ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો. कि और एक रिकॉर्ड बना है विच इज़ द लार्जेस्ट फ्लावर पोर्ट्रेट. पोर्ट्रेट का जो रिकॉर्ड का मिनिमम रिक्वायरमेंट था वो 50 स्क्वायर मीटर्स था. वंस अगेन इसके पहले ये रिकॉर्ड कभी नहीं बना. ये पहली बार एप्लीकेशन हुआ, पहली बार इसको बनाया गया और पहले इंस्टेंस में ये सक्सेसफुल भी है विथ 392.36 स्क्वायर मीटर्स. ये आज का सेकेंड ऑफिशियल गिनीज वर्ल्ड रिकॉर्ड्स टाइटल है.